ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા પોતાના જન્મદિવસના દિવસે જનસેવાના કાર્ય કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ. ભાવનગરમાં આજરોજ પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પોતાના જન્મદિવસના દિવસે અનેક જનસેવાના કાર્ય કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજરોજ ભાવનગર શહેરના અક્ષર પાર્ક ખાતે એક મેડિકલ કેમ્પ યોજાયો હતો. જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબની દવાઓ તેમજ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજિત 1400 જેટલા બાળકોને ભોજન કરવામાં આવેલ. ભાવનગર શહેરના કાળિયાબીડ ખાતે કલરફુલ 400 કરતા પણ વધારે વૃક્ષારોપણ કરી ભાવનગર કાળિયાબીડની કાયાપલટ કરવામાં આવશે તે માટે આજરોજ જીતુભાઈ વાઘાણી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભાવનગરના અલગ અલગ વોર્ડમાં વૃક્ષારોપણ તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમ થકી પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર. મારો જન્મદિવસ એ સેવા દિવસ તરીકે વિસ્તારમાં ઉજવીએ છીએ. તે પહેલા ક્યારે ઉજવ્યું નથી. મને આનંદ છે કે મારા પપ્પાની પુણ્યતિથિ હોય છે એ દાદાની પણ આ પ્રકારે મેડિકલ કેમ્પો કરવા, અન્ય જે આપણી મંદબુદ્ધિના બાળકો હોય, બેરામના હોય, રાફીભાઈ વિકાસગૃહ હોય, વૃદ્ધાશ્રમ હોય, જેમાં સાથે રહીને પરિવાર સાથે પ્રીતિ ભોજન કરાવવું, સરકારી સ્કૂલના બાળકો હોય અને શિષ્ટ ભોજન કરાવવું, વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ હોય, આ બધા જ કાર્યક્રમો કરે છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે પણ ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયું ઉજવે છે. હું પણ એ વિષયમાં લઈને દરેક વોર્ડમાં કેમ્પ પણ કરી રહ્યો છું, દર વર્ષે કરતો હોઉં છું. આજે પણ એક મેડિકલ કેમ્પ સ્પેસિફિક રોગો માટેનો 2000 લોકોએ એમાં લાભ લીધો. આ પણ સવારે ત્યાં હતા અમારા વાડામાં. ખાસ કરીને સરકારી સ્કૂલના બાળકોના વાલીઓ એમને લાભ મળે એ હંમેશા મારા કામ કેન્દ્રે. પતંગો આપવાથી મળીને જે કાંઈ હોય સરકારી સ્કૂલના બાળકોનો હાથ બેસવા એમના પરિવારજનો નીડી લોકો એમને ઉપયોગી થવાય. સાથે સાથે આજે હમણાં કાળિયાબીડ ખાતે ભાવનગરમાં એક મહત્વનો એરિયા છે, લગભગ 12 કિલોમીટર એનો અમે સર્વે કર્યો છે. ઇન્ટિરિયર રોડ છે. એ રોડ ઉપર કેથોડિયા અલગ એક કેસરી, પિંક, વ્હાઈટ, લાલ આ પ્રકારના વૃક્ષો આપણે જે જોતા હોઈએ છીએ અલગ અલગ જગ્યાઓ પર, કોઈ ફિલ્મોમાં, અન્ય જગ્યાએ. વડનગરમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીની ભૂમિની અંદર ફોરેસ્ટ વિભાગે આ પ્રકારના વૃક્ષો વાવ્યા અને 100% સફળ થયા. એ જ પ્રકારના વૃક્ષો પહેલી વખત ભાવનગરમાં એ વવાઈ રહ્યા છે. લગભગ 470 વૃક્ષો સાથે કાળિયાબીડમાં આ પ્રારંભ કરી રહ્યા છે. આખું કાળિયાબીડ એક ગ્રીન ને કલરફુલ બનાવવાનો અમારી ટીમનો, અમારી પાર્ટીનો, કોર્પોરેશનમાં માનનીય મેયરશ્રી, વન વિભાગ, સદભાવના ટ્રસ્ટ આ બધા સાથે મળીને કાળિયાબીડ અમે કલરફુલ બનાવીશું, ગ્રીન બનાવીશું. સાથે સાથે ભાવનગર પશ્ચિમ વિસ્તાર અને ભાવનગર શહેર રોડની બંને બાજુ આ પ્રકારના વૃક્ષો વાવીને એ માટી નવી નાખીને, એ પ્રકારનું ખાતર નાખીને, એ પ્રકારની જાળવણી કેળવણી કરીને 100% વૃક્ષ ઉગે એમના માટેનો ફોરેસ્ટ વિસ્તરણ વિભાગ જે છે, ભાવનગરના ડીએફઓ છે, આ તમામ લોકો, કોર્પોરેશન છે, મારી ટીમ છે, સ્વયં મારી ગ્રાન્ટ છે. 70 લાખ રૂપિયા જેટલા ખર્ચ એ માત્ર કાળિયાબીડમાં થશે. અને આપ સૌનો પણ, એનજીઓ નો, આવી સંસ્થાઓ જે કામ કરે છે એ બધાનો પણ હું સહકાર મૂકું છું કે આવો સૌ સાથે મળીને આપણું હરિયાળું ભાવનગર એ હવે કલરફુલ બનાવવા તરફ આગળ વધીએ. એ દ્રશ્ય હમણાં જે મેં બતાવ્યું છે આપણે પણ જોયું. કલરફુલ ભાવનગર, કલરફુલ કાળિયાબીડ બનાવવા માટેનો એક ગ્રીન ભાવનગર, કલરફુલ ભાવનગર એ બનાવવાનો સંકલ્પ આજે અમે આ શરૂ કર્યો છે. મને પૂરી શ્રદ્ધા છે ઈશ્વર આપને આશીર્વાદ આપશે, લોકોના આશીર્વાદ મળશે. એક નવા પ્રકારનો ભાવનગર આપણે રંગબેરંગી જોઈશું.